કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 5 માં આવેલ લેપ્રોસી ગ્રાઉન્ડની પાછળ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ત્યારે વડોદરા શહેરની અંદર આવનાર વોર્ડ નંબર 5 માં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આ તમામ ભૂવા ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે, પરંતુ વડોદરા શહેર પાલિકાના કમિશનર શ્રી, ચેરમેન શ્રી દ્વારા જાત તપાસ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી માંગ પણ કરવામાં આવી હતી। કારણ કે વડોદરા શહેરનું નામ ભુવા નગરી હોય તે વડોદરા માટે શોભા નથી આપતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। નંબર 5 માં ફરીથી ધૂણ્યું અને આજે મોટા બકરા ખાઈ જાય છે એની વાત કરો ને। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 માં આજે જે લેપ્રોસી ગ્રાઉન્ડની પાછળ આજે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। સાથે સાથે જે સુપર બેકરી જે સરદાર એસ્ટેટ વાળો જે મુખ્ય રોડ છે ત્યાં પણ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એટલે વડોદરા શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 5 ની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ જાત તપાસ કરવી જોઈએ। સાથે સાથે આવા ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગ છે। કારણ કે વડોદરા શહેરનું નામ ભુવા નગરી, મચ્છરો નગરી, જે ખાડા નગરી પડ્યું છે, આવા ઉપનામથી વડોદરા શહેરમાં શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें